હેલો મિત્રો, આજે આપણે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેનો તફાવત ગણવાની ટૂંકી રીત વિશે જોઈશું. પણ હું તમને યાદ કરાવી દઉં તો સાદા વ્યાજનું સૂત્ર હતું સાદું વ્યાજનું સૂત્ર શોધવું હોય તો સાદું વ્યાજ બરાબર PRN ભાગ્યા 100. એટલે કે સાદું વ્યાજનું સૂત્ર સાદું વ્યાજ એટલે I બરાબર PRN ભાગ્યા 100. હવે શું કહેતા હતા, સંકેતો બધા યાદ કરાવી દો તમને. I એટલે વ્યાજ, સાદું વ્યાજ એમ યાદ કરતો. P એટલે મુદ્દલ, કે તમારી કેટલી રકમ છે, તમે કેટલી રકમ મૂકી છે એમ એ. પછી R એટલે વ્યાજનો દર, કેટલા વર્ષ કે વ્યાજનો દર કેટલો હોય, કે 6%, 4%, 2%, 7% એવો વ્યાજનો દર. પછી N એટલે મુદ્દત એટલે સમયગાળો, કે કેટલા સમય માટે મૂક્યા એ સમયગાળો. બરોબર, આ 4 વસ્તુ હતી. I એટલે વ્યાજ, P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર અને N એટલે મુદ્દત. બસ આ તમને ખબર હોવી જોઈએ. હવે આજે આપણે જોઈશું કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજના તફાવત ગણવાની ટૂંકી રીત. પણ ધ્યાન આપજો કે આ જે રીત સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેનો તફાવત ગણવાની ટૂંકી રીત, જો તમને મુદ્દત n બરાબર શું કીધું મેં હાલ, મુદ્દત એટલે કે સમયગાળો તમને કેટલો આપેલો હોવો જોઈએ, ફક્ત 2 વર્ષ માટે જ હોવો જોઈએ. કોઈ પણ દાખલો હોય એ દાખલામાં સમયગાળો તમારા માટે 2 વર્ષ જ હોવો જોઈએ, યાદ રાખવાનું. બરોબર, સમયગાળો ફિક્સ જ કે 2 વર્ષ હોવો જોઈએ, બીજું કંઈ નહીં. 2 વર્ષનો સમયગાળો હોય તો તમે ગણી શકો એમ. ચાલો જોઈએ કે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેનો તફાવત ગણવાની ટૂંકી રીત માટેનું સૂત્ર પહેલાં તો હું તમને સમજાવી દઉં કે કેવું હોય સૂત્ર. જુઓ, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત માટેનું સૂત્ર તફાવત બરાબર શું આવે, તો I બરાબર PRN તો હતું જ આપણા પાસે. જો હું સાઈડમાં લખી દઉં, I બરાબર PRN ભાગ્યા 100. તો કશું નહીં, આ P આગળ મૂકવાનું એટલે P આગળ મૂકી દીધું. પછી કૌંસ R ભાગ્યા 100 લખવાના એટલે R ભાગ્યા 100. બરોબર, કૌંસ પૂરો. અને આ એમને ઘાટ લઈ જવાની ઉપર એટલે આ ઘાત. તો આ તફાવત માટેનું સૂત્ર તમારું કયું, 2 વર્ષ માટેનો તફાવત. મુદ્દત યાદ રાખજો. ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત ગણવાની ટૂંકી રીતનું સૂત્ર કેટલા વર્ષ માટે, ફક્ત 2 વર્ષ માટે. આ શું છે સૂત્ર, કેટલા વર્ષ માટે કૌંસમાં લખી દો, 2 વર્ષ માટે. એટલે તમે તમારી નોટબુકમાં નોંધી લેજો. બરોબર, ખબર પડી જાય ને. હા, હવે હું તમને એક સમજાવી લઉં. હંમેશા ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય અને સાદું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ કરતો ઓછું હોય. કેમ, તો ચક્રવૃદ્ધિ વ્યાજ એ 1 વર્ષનું વ્યાજ ગણાય, પછી એ વ્યાજ મુદ્દલમાં ઉમેરી જાય, એના પછી એનો સરવાળો થઈ અને પાછું ફરીથી વ્યાજ ગણાય, એટલા માટે. જ્યારે સાદું વ્યાજમાં એ વર્ષનું વ્યાજ ગણવાનું, 1 વર્ષનું વ્યાજ ગણવામાં આવે, એના પછી એ વ્યાજ પતી ગયા પછી ફરીથી બીજા વર્ષ માટે વ્યાજ ગણવામાં આવે. પણ એ વ્યાજ ગણવા માટે કઈ રકમ લેવાનું, એકલું મુદ્દલ જ, વ્યાજ ઉમેરવામાં આવતું નથી. માટે ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે હોય, સાદું વ્યાજ ઓછું હોય. બરોબર, યાદ રાખજો. ફરીથી એક વાર નોંધી લઉં તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શોધવા માટેનું સૂત્ર P કૌંસમાં R ભાગ્યા 100 એની n ઘાત. P એટલે મુદ્દલ, R એટલે વ્યાજનો દર ભાગ્યા 100 તો બરોબર છે, અને N એટલે મુદ્દલ. બરોબર, ચલો આજે આપણે જોઈશું તો એક દાખલો જોઈશું. ચલો, એવું જ તમને આપી દીધેલું કે 10% લેખે 1000 રૂપિયાના, જો તમને કહી દીધું 2 વર્ષ, અને મેં તમને કીધું હતું નોંધમાં 2 વર્ષ માટે જ શોધાય. 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા હોય. ચલો જોઈ લઈએ. પહેલાં તો સૂત્ર લખી દઉં કે તફાવત બરાબર P કૌંસમાં R ભાગ્યા 100 એની n ઘાત. તે જરૂર શું પડે તમને, P જરૂર પડે, R જરૂર પડે અને N જરૂર પડે. બરોબર ને,
આ 3 વસ્તુ લખી નાખી એટલે ખબર પડી જાય શું શું આપેલું હોય. પી તમને મુદ્દલ કેટલી આપી તો 1000 રૂપિયા, તો લખી દો અહીંયા 1000. પછી વ્યાજનો દર આર બરાબર કેટલો આપ્યો, 2%, 3% કેટલો આપ્યો, તો તમને પહેલું જ છે 10% લખી એટલે 10%. અને એન એટલે કેટલા વર્ષ, તો હંમેશા 2 વર્ષ જ માટે, કારણ કે આ સૂત્ર 2 વર્ષ માટે જ લાગુ પડે, કીધું તો મેં તમને. ચલો હવે સૂત્રમાં કિંમત મેળવો કે સાદું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત બરાબર સૂત્ર પી કૌંસમાં આર ભાગ્યા 100 એની એન ઘાત. પી તમને આપેલો કેટલો 1000, તો 1000. આર તમને આપેલો 10% ભાગ્યા 100 અને એન કેટલા વર્ષ માટે, 2 વર્ષ માટે, બરોબર. ચલો જોઈએ તો આ 1000 ગુણ્યા 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 લખાય, એ રીતે 100નો વર્ગ એટલે નીચે 100 અને નીચે 100 આ રીતે લખાય, અને આ નીચે 1, બરોબર ને. ચલો ઉડાડો, શું ઉડાડો, ચલો અહીંયા 1 2 1 2, અહીંયા 1 તો અહીંયા 1, અહીંયા 1 તો અહીંયા 1, શું વધ્યું 10 રૂપિયા. તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલો થયો 10 રૂપિયા, બરોબર. ચલો આવું આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ તો ફરીથી તમને પૂછવું કે 20% લેખે રૂપિયા 5000 રૂપિયાના 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા. સૌથી પહેલાં તમારે શું જોઈ લેવાનું, તો વર્ષ કેટલો આપેલો, જો વર્ષ 2 આપેલો હોય તો જ તમે તફાવત આ સૂત્રના મદદથી ગણી શકો. એટલે અહીંયા 2 વર્ષ આપેલો એટલે હા તમે આ સૂત્રની મદદથી દાખલો ગણી શકશો. ચલો જોઈ લઈએ. પહેલાં તો સૂત્ર લખી દઉં, તફાવત બરાબર પી કૌંસમાં આર ભાગ્યા 100 એની એન ઘાત. એમાં આપણે જે રકમ લખવાની પી આર અને એન. ચલો જોઈ લઈએ શું શું આપેલું હોય. પી તમને કેટલો આપેલો 5000 રૂપિયા, 5000 રૂપિયા. વ્યાજનો દર કેટલો આપેલો, તો 20% વ્યાજનો દર. એન મુદત કેટલી આપે, સમયગાળો કેટલો, આમાં તો સમયગાળો ફક્ત 2 વર્ષ જ હોય, નક્કી જ છે, બરોબર. ચાલો જોઈએ સૂત્રમાં કિંમત મૂકો કે તફાવત બરાબર પી એટલે 5000 કૌંસમાં આર એટલે 20% એટલે 20 ગુણ્યા ભાગ્યા 100 અને એન એટલે 2 વર્ષ, બરોબર. ચલો જોઈ લઈએ. લખો 5000 ભાગ્યા 1 ગુણ્યા 20નો વર્ગ એટલે 20 2 વખત, 20 ગુણ્યા 20 નીચે 100 2 વખત, 100 નીચે 100. ચલો હવે જો ઉડતું હોય એ શુંનો ઉડાડો, 1 2 1 2 1 2 1 2, ઉપર શું વધ્યું 5 ગુણ્યા 2 ગુણ્યા 20, બરોબર. ચલો 5 દુ 10 ગુણ્યા 20 એટલે કેટલા થાય 200 રૂપિયા. એનો મતલબ શું કહેવા માગે છે કે આ રકમમાં તફાવત કેટલો હશે, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત કેટલો હશે, તો 200 રૂપિયા. જો તમારે આવું ના કરવું હોય તો તમારે શું કરવાનું શોધવા માટે, તો પહેલાં ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી લેવાનું 2 વર્ષ માટેનું, અને પછી સાદું વ્યાજ શોધી લેવાનું, અને ચક્રવૃદ્ધિ વ્યાજમાંથી સાદું વ્યાજ બાદ કરી દેવાનું, એટલે તમને જવાબ મળી જશે, બરાબર. પણ એ બહુ અઘરી રીત છે. જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ કે એવું કંઈક એમાં આવો દાખલો પૂછાતો હોય ત્યારે તમારે કોઈ પણ આ રીતે સાદું વ્યાજ કે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીને તફાવત શોધાય નહીં. તમારે એના માટે ટૂંકી રીત વાપરવી પડે, અને એના માટે આ ટૂંકી રીત છે, બરાબર. હવે તમને પરીક્ષામાં ઊંધું પૂછવામાં આવે. ઊંધું એટલે કેવું કે તમને તફાવત આપેલો હોય અને મુદ્દલ પૂછવામાં આવે, અથવા તો તફાવત આપેલો હોય વ્યાજનો દર પૂછવામાં આવે. તો કેવી રીતે, ચલો અહીંયા જોઈએ આપણે. તો તફાવત આપેલો હોય તમે મુદ્દલ શોધવાનું, એટલે મુદ્દલ એટલે પી શોધવાનું કીધેલું હોય. તો કેવી રીતે જોઈએ, ફરીથી રજો રકમ કે એક રકમનો 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત તમને આપી દીધેલો કેટલો, રૂપિયા 120 થાય, તો તે રકમ કઈ. ચલો પહેલાં તો આપણે સૂત્ર મૂકી દઈએ. તફાવત બરાબર પી કૌંસમાં આર ભાગ્યા 100 એની એન ઘાત, બરાબર. અહીંયા તમને વસ્તુઓ હું આપેલી લખી દઉં. તફાવત પી આર એન, બરાબર. રકમ વાંચો. એન
2 વર્ષ માટે પહેલાં એ જોઈ લેજો. હા, 2 વર્ષ માટે 6 એટલા માટે n બરાબર 2 વર્ષ. તફાવત કેટલો આપેલો તો તમને તફાવત રૂપિયા 120, તો 120 રૂપિયા. પી કેટલું આપેલું હોય તો પી તમને શોધવાનું કે કઈ રકમ છે પી એ શોધવાનું કીધું છે, પ્રશ્નાચિહ્ન, બરાબર. અને વ્યાજનો દર આર કેટલા આપેલા 10%, તો 10%, બરાબર. ચલો આવું જોઈએ તો રકમમાં કિંમત મૂકો ફર્સ્ટ ક્લાસ. તો તફાવત તમને આપી દીધેલો 120 રૂપિયા. પી તો તમારે શોધવાનું, પી એટલે મુદ્દલ શોધવાનું. વ્યાજનો દર આર કેટલો આપેલો 10%, એટલે 10 નીચે 100, અને એન કેટલા વર્ષ માટે આપેલો 2 વર્ષ માટે. ચાલો જોઈએ આવું શું કરશો તો 120 બસ સાદું રૂપ આપો. પી ગુણ્યા 10 વર્ગ એટલે 10 ગુણ્યા 10, અને નીચે 100 કૌંસ આપેલા 100 ગુણ્યા 100, અને નીચે પીના નીચે 1 લખાય, બરાબર. ઉડાડજો ઉડતું ઉડાડો 1 2 1 2 શૂન્ય જઈ વધ્યું શું 120 બરાબર પી ઉપર વધ્યું અને નીચે 100 વધે. હવે ચલો આ નીચે ભાગાકારમાં, આ સાઈડ જાય તો ગુણાકારમાં, એનો મતલબ 120 ગુણ્યા 100 બરાબર પી. ચલો એટલે કેટલા થયા 120 તો ખરા 1 2 3 0, 1 2 3 0 બરાબર પી. ત્યાં લખાય પી બરાબર 12,000 રૂપિયા. જો તમારી પાસે 12,000 રૂપિયા હોય તો સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત 120 રૂપિયા થાય. એટલે એનું તમે શું શોધ્યું, મુદ્દલ શોધ્યું. આવા દાખલા પૂછાતા હોય. આ રહ્યું ટેટમાં પૂછાઈ ગયેલો. આ દાખલો ટેટ 2015-16માં પૂછાઈ ગયેલો. ચલો એવું ને એવું જ એક બીજો દાખલો જોઈએ. એક રકમનું 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત રૂપિયા 10 થાય તો તે રકમ કઈ. ચલો જોઈ લઈએ. પહેલા તો તફાવત બરાબર સૂત્ર લખી દઈએ. પી કૌંસમાં આર ભાગ્યા 100 એની એન ઘાત. ચલો લખી દો. અહીંયા શું શું આપેલું તમને લખી દેવાનું. પહેલાં તો તફાવત બરાબર પી બરાબર આર બરાબર અને એન બરાબર. એન તો હંમેશા 2 વર્ષ જ હોય, ફિક્સ જ યાદ રાખજો. જો 2 વર્ષ પૂછ્યું હોય તો જ તમે દાખલો ગણી શકશો. નોંધ કહો કે તમારે યાદ રાખવાની ટ્રીક કહો. તફાવત કેટલો છે તો તફાવત જોઈ લો. એક રકમનો 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો 2 વર્ષનો તફાવત રૂપિયા 10, ફક્ત 10 જ તફાવત છે. પી શોધવાનું કીધું છે તમને, અને વ્યાજનો દર આર બરાબર કેટલો તો 10. કમ્પ્લીટ. હવે સૂત્રમાં રકમ મૂકી દો. તફાવત તમને આપેલો 10 બરાબર પી શોધવાનું કીધું એટલે પી 9 આર વ્યાજનો દર 10 ભાગ્યા 100 એની એન ઘાત એટલે 2 વર્ષ. કમ્પ્લીટ. ચલો 10 બરાબર પી ગુણ્યા 10 2નો વર્ગ એટલે 10 2 વખત, નીચે 100 એ 2 વખત. કમ્પ્લીટ. આ 2 શૂન્ય જઈ 10 બરાબર પી ભાગ્યા 100. કમ્પ્લીટ. ચલો પી બરાબર આ ભાગાકારમાં, આ સાઈડ જાય તો ગુણાકારમાં 10 ગુણ્યા 100 બરાબર. કમ્પ્લીટ. એટલે પી બરાબર 1000 રૂપિયા. ચલો ખબર પડી જઈ કે મુદ્દે કેટલું આવ્યું 1000 રૂપિયા. ચલો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા બે રીતના દાખલા ખબર પડી હોય તો તમારે ઉદાહરણ 25% લેખે 1000 રૂપિયાના 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત કેટલા રૂપિયા થાય, એટલે તમને શું શું આપેલું હોય અને શું શોધવાનું છે એ હું તમને કહી દઉં. બરાબર. તમને આપેલું પી મુદ્દલ 1000 રૂપિયા આપેલું છે. તમારા વ્યાજનો દર 25% આપેલો છે. એન 2 વર્ષ માટે કીધેલું છે. તફાવત શોધવાનું કીધું. એનો મતલબ તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો તફાવત બરાબર પી કૌંસમાં આર ભાગ્યા 100 એની એન ઘાત. આ સૂત્રનો ઉપયોગ કરી અને તમારે આ દાખલાનો જવાબ યુટ્યુબ કોમેન્ટમાં મોકલવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો જરૂરથી મોકલજો યુટ્યુબ કોમેન્ટમાં. બરાબર. એવી જ રીતે બીજી રીતનો દાખલો ગણ્યો એ પણ કોમેન્ટમાં મોકલવાનું ભૂલતા નહીં. કેવી રીતે શું શું લખાયું તો તફાવત પી આર એન તમારે શોધવાનું શું છે બીજા દાખલામાં. તો બીજા દાખલામાં તમારે પી એનો મતલબ મુદ્દલ શોધવાની છે. તમને તફાવત આપેલો 125 રૂપિયા, વ્યાજનો દર 25% અને વર્ષ એન બરાબર 2 વર્ષ આપેલું છે. તમારા સૂત્રનો ઉપયોગ કરવાનો હોય ફક્ત આવ્યા કે તફાવત બરાબર પી કૌંસમાં આર ભાગ્યા 100 એની એન ઘાત. બસ તમારે ફક્ત પી શોધી અને આ દાખલાનો જવાબ કોમેન્ટમાં મોકલવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો જરૂરથી કોમેન્ટમાં જવાબ લખજો.
વિદ્યાર્થી મિત્રો, જો તમને મારી યુટ્યુબ ચેનલ પસંદ આવે તો આવું સબસ્ક્રાઈબ લખેલું હોય એના ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં, બરાબર. અને જો મારો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને વિદ્યાર્થી મિત્રો, તમને ખાસ યાદ કરાવી દઉં તો જે મેં તમને કીધું કોમેન્ટ એ લખવાનું ભૂલતા નહીં, જવાબ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં.